નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રકરણ નંબર 6 છે જૈવિક ક્રિયાઓ, તેના વિશે અભ્યાસ કરવાનો છે. આપણને ખ્યાલ જ છે કે આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ કઈ રીતે સમજીએ છીએ. આપણને એવો પ્રશ્ન થાય ને કે કયું વસ્તુ સજીવ છે અને કયું નિર્જીવ છે, એવું આપણને થતું હોય. આપણે સામાન્ય રીતે એવું આમ નિરીક્ષણ કરતા જે વસ્તુ પોતાની જાતે હલન ચલન કરી શકે અને શ્વાસોશ્વાસની ક્રિયા કરતું હોય એને આપણે એમ કહીએ કે સજીવ છે અને નિર્જીવ છે. હવે પછી તો આપણને એવો પ્રશ્ન થાય કે એમ કે વનસ્પતિઓ તો સજીવ છે, એમ કે ને, તો એ તો પોતાની જાતે હલન ચલન તો નથી કરતી. તો કે વનસ્પતિઓ હલન ચલન નથી કરતી, પણ શું કરે છે? વૃદ્ધિ તો કરે છે ને સમયની સાથે. એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ શું છે? સજીવ. કે જે હોય તે હલન ચલન કરે તથા વૃદ્ધિ પામે એ બધાને સજીવ કે. બાકી બધી વસ્તુ હોય કે આપણી બેન્ચ ને લાકડું ને બધું શું છે? તો કે નિર્જીવ વસ્તુ કોઈ પણ હોય તેને આપણે તો કે ઉપાડવી હોય, ખસેડવી, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી પડે. ઉપરાંત આપણને એમ થાય ઘણી કે મનુષ્ય છે કે ગાય છે, એ બધું આપણને જોઈને પ્રાણીઓમાં કેમ ખબર પડે? તો કે એના અવાજ ઉપરથી આપણે ઓળખી શકીએ ને કે કયું પ્રાણી છે એમ. ઉપરાંત તો કે જોઈને ખબર પડી જાય એમ. તો કે જૈવિક ક્રિયાઓ કે આપણને ખ્યાલ જ છે કે બધા પ્રાણીઓ વનસ્પતિ બધાની જૈવિક ક્રિયાઓ કેવી હોય છે? અલગ અલગ. કે બધા સજીવો છે એને તો કે જીવન ટકાવી રાખવા માટે આપણને ખ્યાલ છે કે ઓક્સિજન એટલે કે શ્વાસ લેતા હોય છે ને, શ્વાસ વગર ચાલી શકે નહીં. તો આપણને એમ થાય કે શ્વાસ કઈ રીતે? તો કે શ્વાસ માટે તો કે શરીરના જુદા જુદા અવયવો વડે તેઓ શ્વાસ લેતા હોય છે અને બધાની જૈવિક ક્રિયાઓ કેવી હોય છે? અલગ અલગ. ઘણીવાર આપણે જોઈએ તો એમ થાય કે આપણે વિષાણુ કહીએ ને, વાયરસ, અત્યારે જે આ કોરોના વાયરસ છે એ, કે વાયરસ કેવું છે કે એમનેમ હવામાન એમ હોય ત્યારે નિષ્ક્રિય હોય છે, પણ તો કે બીજા શરીરના સંપર્કમાં એટલે કે જ્યાં સુધી તે બીજા કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી તે સક્રિય થતું નથી. તો આપણને એવો પ્રશ્ન થાય કે આ વાયરસને આપણે સજીવમાં ગણી શકીએ કે નિર્જીવમાં? એ વાત તો કે ખરેખર આપણને વિવાદાસ્પદ લાગે. એટલે જ આપણને કહે છે ને અત્યારે કે કોરોના વાયરસને લીધે કે માસ્ક ને એવું પહેરી રાખવાનું. શું કામ કે હાથ નહીં ધોવાનું, કે હાથમાં ને કોઈ પણ જગ્યાએ જો વાયરસ ચોંટ્યા હોય તો વારંવાર આપણે હાથ ધોઈએ ને શ્વાસમાં આપણા શરીર સાથે જ્યાં સુધી એનો કોન્ટેક્ટ નહીં થાય, શરીરના કોષોમાં નહીં જાય ત્યાં સુધી એક્ટિવ થશે નહીં. જો તમારા હાથમાં ને એમાં એના વાયરસ લાગેલા હોય તો આપણે તો કે હાથને એવું ધોઈએ એટલે એ શું થાય છે? તો કે જતા રહે છે. એટલે વાયરસ શું છે? તો કે સજીવના સંપર્કમાં આવે ને ત્યારબાદ તે સક્રિય થાય છે. બાકી એમનેમ કેવું હોય છે? તો કે નિષ્ક્રિય. તો કે સજીવોમાં આવી બધી જે વિવિધ ક્રિયાઓ છે, હલન ચલનની, ખોરાક લેવાની, શ્વાસ લેવાની વગેરે ક્રિયાઓ હોય, આ બધાને શું કહેવાય? તો કે એની જૈવિક ક્રિયાઓ. કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે સજીવો જે વિવિધ ક્રિયાઓ કરે એને આપણે શું કહીએ? જૈવિક ક્રિયા. તો હવે આપણને પ્રશ્ન અહીંયા છે કે જૈવિક ક્રિયા એટલે શું? તો મેં કહ્યું ને કે સજીવો આપણે સતત એક્ટિવ જ રહેતા હોય. સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. કે આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યાં ચોક્કસ કાર્ય ન થતું હોય. કે ચોક્કસ કાર્ય ન થતું એટલે શું? કે આપણે રાતે સૂતા હોય તો શું આપણે શ્વાસ લેવાનું બંધ કરી દઈએ છીએ? આપણી પાચનની ક્રિયા બંધ થઈ જાય? તો કે ના, આપણે રાત્રે ભલે સૂતાય પણ શરીરની જે બધી જૈવિક ક્રિયા હોય છે એ તો કેવી હોય છે? તો કે ચાલુ જ રહે છે ને. એટલે એ બધીને શું કહેવાય? કે આ બધી ક્રિયાઓ છે કે બેહોન સૂતું, એ બધી ક્રિયાઓ જે સામૂહિક રૂપમાં જાળવણીનું સજીવ શરીરનું કરે એને શું કહેવાય? જૈવિક ક્રિયા. આપણને ખ્યાલ છે કે ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયા આવશ્યક છે. કે આપણા શરીરમાં ફાયગું હોય કે ઈજાને એવું થાય તો થોડીક વાર લોહી નીકળે પછી કેવું થઈ જાય છે? બાંધ. શું કામ? કારણ કે ત્યાં જે રુધિર જામી જવાના કોષો હોય છે ત્યાં શું થાય છે? આવી જાય છે અને રુધિરને વહી જતું અટકાવે છે. આવી રીતે તો કે વિવિધ ક્રિયાઓ છે એ થાય છે. કે આપણે જોઈએ કે પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આમ મોટાભાગના ખાદ્ય પદાર્થો પણ કેવા હોય છે? કાર્બન આધારિત. આ કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુલક્ષીને
વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. કે બધાના શરીરમાં તો કે વિવિધ પોષણ હોય, પોષણની વિવિધ પદ્ધતિઓ હોય છે કે આ સજીવમાં આ પોષણ પદ્ધતિ, આમાં આ પોષણ પદ્ધતિ. એમ કે ઉર્જાના બાહ્ય સ્ત્રોત કેવા હોય, વિવિધ પ્રકારના હોય ને કે અમુક કાર્બન સ્વરૂપે હોય છે, અમુક ઓક્સિજન સ્વરૂપે, પ્રોટીન ને ચરબી. એમ કે જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. એવું નથી ને કે પર્યાવરણ એક સજીવને અનુકૂળ આબોહવા નથી ધરાવતું. એ તો કે બધા સજીવો તેને અનુકૂળ આબોહવા હોય, અનુકૂળ વાતાવરણમાં જીવી શકે, ટકી શકે, જેથી શરીરની અંદરની ઉર્જાની આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂર હોય છે. બધાને શરીરમાં માણસ હોય તો પણ બધાને તો કે સરખી ઉર્જાની જરૂર હોતી નથી, આ વધુ ઓછા પ્રમાણમાં હોય. જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત છે તે તો કે એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવો જોઈએ અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તેમજ વિવિધ શરીરના રક્ષણ અને વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ છે, આપણને ખ્યાલ છે કે અણુઓના વિઘટનની રાસાયણિક પ્રક્રિયાઓ છે. તેના માટે તો કે વધુ માત્રામાં શરીરને બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે. તેથી શરીર છે તે બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શું કહીએ તો કે શ્વસન. આપણે કે શ્વાસ લઈએ તો કે ઓક્સિજન બહારથી લઈ અને એનું તો કે શરીર માટે જરૂરી, શરીરને અનુલક્ષીને જે જરૂરિયાતને અનુલક્ષીને એનું ખાદ્ય પદાર્થોમાં જે વિઘટન થાય એને શું કહે, શ્વસન. એના પણ આગળ તમારા પ્રકાર આવશે, ચારક શ્વસન ને અચારક શ્વસન. કે એક કોષી સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી છે તે પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. અમીબા, પેરામેશિયમ ને એનું આખું શરીરની સપાટી છે એ એક જ કોષ હોય, પર્યાવરણના સંપર્કમાં રહે. તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂર હોતી નથી. આપણે કેમ વિશિષ્ટ અંગ હોય ને ખોરાક લેવા માટે, મુખ, શ્વાસ લેવા માટે નાક, એવી રીતે એ લોકોને તો કે વિશિષ્ટ અંગની જરૂર હોતી નથી. પરંતુ જ્યારે સજીવ શરીરના કદમાં શારીરિક વધારો થવાથી શરીર જટિલ બને ત્યારે શું થાય, આપણને એમ થાય ને કે એક કોષી છે પણ આપણે કેમ જાડા, એ લોકોએ તે શરીરમાં વધારો ઘટાડો થાય ત્યારે શું થાય, એવો પ્રશ્ન થાય. તો કે બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતાની આસપાસ પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. કે આપણે તો કોષો વધુ એટલે શરીર વધારે જટિલ હોય. આથી બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. એના માટે તો કે વિવિધ ક્રિયાઓ થાય છે ને કે એના શ્વાસન લેવા માટે શ્વસનની, કે તેમાં આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. આનાથી એક મુશ્કેલી એ ઉત્પન્ન છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા થાય છે, પરંતુ તેની જરૂરિયાત તો શરીરના બધા ભાગોને છે. કે અંતગ્રહણ આપણને ખ્યાલ છે કે શ્વાસ છે એ માત્ર નાક દ્વારા જ લેવાય છે, પણ ઓક્સિજનની જરૂર તો શરીરના વિવિધ ભાગોને છે ને, તો એક માત્ર નાક દ્વારા લેવાય તો પણ શરીરને કઈ રીતે ઓક્સિજન પૂરો પડતો હશે. એમ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજન સ્ત્રોતનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય ત્યારે એવી નિપજો કે ઉત્પાદકો પણ બને છે જે શરીર માટે બિનઉપયોગી કે હાનિકારક પણ હોઈ શકે. આપણને ખ્યાલ છે આ નકામા ઉત્સર્ગ દ્રવ્યનો તો કે શરીરની બહાર કાઢવા આવશ્યક હોય છે. આ ક્રિયાને આપણે શું કહીએ છીએ તો કે ઉત્સર્જન. જો બહુકોષી શરીરોમાં શરીર અંગ સંરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે વિવિધ પેશીનું સર્જન થશે. આનો અર્થ એ કે પરિવહન તંત્રએ ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડે. તો એમ કે ચાલો આપણે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓના એક તબક્કાવાર વિચાર કરીએ. તો આ યુનિટમાં આપણે તો કે શરીરને ટકાવી રાખવા માટે, એટલે કે આપણા શરીરમાં આપણે ટકાવી રાખવા કઈ કઈ ક્રિયાઓ કરીએ છીએ તેના વિશે અભ્યાસ કરવાનો છે. કે પોષણ, શરીરને જીવન ટકાવી રાખવા માટે, ઉર્જા માટે શ્વસન, ઉત્સર્જન, પછી પરિવહન, રુધિરનું વગેરે વિશે આપણે
આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો આગલા લેક્ચરમાં આપણે પોષણ વિશે અભ્યાસ કરીશું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.